તો કેમ છો મિત્રો, આવો ખજૂરી પીપળિયામાં. તો આ છે મહાદેવનું મંદિર ખજૂરી પીપળિયા ગામ, અને આ છે રામજી ભગવાનનું મંદિર ખજૂરી પીપળિયા ગામ. ને આ મંદિર બહુ જૂનવાડી મંદિર છે મિત્રો. અને આ લીમડો છે એ વાવ્યો છે વીરપુરવાળા જલારામ બાપાએ. પછી મેં ધાબા ઉપરથી ઉતારી લીધો આખા ગામનો સીન, ને આ છે અમારા ગામનો નજારો. પછી એક અમારા ગામના દાદા પાઈ ગયા અને એનો પણ વિડીયો શૂટ કર્યો. પછી આ બધા એમ કહે છે અમારો પણ વિડીયો શૂટ કરી લે, તો આ બધાનો પણ વિડીયો શૂટ કરી લીધો. પછી અમે આવી ગયા સીતારામ આશ્રમે ખજૂરી પીપળિયા, અને તમને બતાવું અંદરની વિઝિટ કરીએ સીતારામ આશ્રમમાં શું શું છે. હાલો તમને બતાવીએ. જતા વેત આશ્રમમાં પૂગ્યા ને એટલે મિત્રો સામે દેખાઈ ગયા મોર અને ઢેલ. તો મિત્રો સીતારામ આશ્રમની અંદર ઘણા બધા પ્રકારના ઝાડવાઓ છે. હું તમને હવે ગાવું બતાવું. તો મિત્રો સીતારામ આશ્રમની અંદર ઘણી બધી ગાવો પણ છે. તો હાલ હું તમને ગાવ પણ બતાવી દઉં. અહીંયા બધી ગાવો છે મિત્રો, અને આ રૂમમાં ગાવુંને ખાવા માટે નીંદ પણ ભરેલી છે. આ રૂમ જો નાના નાના વાછરડા પણ છે, અને આ રૂમમાં ગાવુંને ખાવા નીંદ પણ ભરેલી છે, અને ગાયોને રહેવાની ફૂલ સુવિધા છે. અને આ આશ્રમ મિત્રો હે ને ખજૂરી પીપળિયા ગામમાં છે, સીતારામ આશ્રમ. તો મિત્રો ખજૂરી પીપળિયાના પાઘડા પરિવારનું ખોડિયાલ માતાજીનું મંદિર અહીંયા છે મિત્રો. કેવું ખૂબસૂરત નજારો છે. અને મિત્રો અત્યારે લોકો ઘરે નથી અને દરવાજો બંધ છે, તાળું માર્યું છે, એટલે હું તમને બહારથી જ વિઝિટ કરાવી દઉં છું. જોઈ લો નજારો. અમરેલી જિલ્લાનું નંબર 1 સ્ટેચ્યુ એટલે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ ખજૂરી પીપળિયા ગામમાં છે મિત્રો. પછી મેં અહીંયા બેઠા હોય દાદાઓના પણ વિડીયો શૂટ કરી લીધા, અને મસ્ત બેહવાની મજા આવે. આ શ્રી કૃષ્ણ અનાદિ મંદિર છે ખજૂરી પીપળિયામાં. આ હનુમાન દાદાનું મંદિર પણ છે ખજૂરી પીપળિયા ગામમાં મિત્રો. પછી મિત્રો શિવ મંદિરના અંદરની વિઝિટ કરી, તો એમાં અલગ અલગ કલરની લાદીઓ ફિટ કરેલી છે, અને એમાં આવો કલર છે મિત્રો લાદીઓનો, અને મસ્ત ડિઝાઇનની અંદર મંદિર છે આખું. અને આ છે મંદિરનો મેઇન ગેટ અંદર જવાનો. તો કેવું છે મંદિર કહેજો. હા તો મિત્રો આખા ખજૂરી પીપળિયા ગામની વિઝિટ. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. ટાટા.